કોની રાહ જોવાની છે કે આજે તમે બધા આપણે બધા ગિરીશભાઈના વરઘોડામાં સામેલ થઈ ગયા. આપણે હમણાં લગ્ન કર્યા ત્યારે આપણે બોલાવ્યા નતા એટલે આપણે આજે બોલાવ્યા. અને મારા મિત્ર ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ અને એમની એવી હોશ છે કે જ્યારે હું એમને કહું કે આપણે આ કામ કરવાનું છે તો ફક્ત મારે છેલ્લે દિવસે જ આવીને જોવાનું કે બરાબર છે કે નહીં. બધું આપણું ડેટ કરે, એમાં કંઈ ઊંચું નહીં. અને એને બહુ હોશ, કોઈ પણ કાર્યક્રમ કરવાનો, એવું ને કે ગિરીશનો કાર્યક્રમ, બધાના કાર્યક્રમ જેટલા અમે અહીંયા કર્યા છે એમને એટલો હોશ છે અને એટલું સમર્પણ છે. મેં એમને કીધું કે ઈશ્વર, હું એને ઈશ્વર કહું છું. અમારા અમે સાથે ભણેલા અને સાથે રહેલા બધા એના સાહેબ કે હું એને ઈશ્વર કહું. એ તું કે, અને તુંમાં જેટલી મીઠાશ છે ને એટલી તમેમાં નથી. આપણે ભગવાનને બોલાવીએ છીએ, ભગવાન તું કેવો છે, એમાં એટલી મીઠાશ છે. પણ ભગવાન તમે કેવા છો તેમાં એટલી મીઠાશ નથી હોતી. તો મારી એટલી મીઠાશ છે એની સાથે. અને એટલું સુંદર એનું આયોજન કર્યું એમણે, ખરેખર અભિનંદનને પાત્ર છે. અને તમે બધા આવ્યા. ફક્ત પહેલાં તો હું આપને ઈશ્વરભાઈને જ કહીશ કે એ તમને આવકાર આપે અને સ્વાગત પ્રવચન કરે. ઈશ્વરભાઈ. આજના મુખ્ય અતિથિ જેનું આપણે આજે સન્માન કરી રહ્યા છીએ, સન્માનિત રાઠોડ સાહેબ, હિનાબેન, મારા મિત્ર શ્વેતાંગભાઈ, સરદારબેન, કેપ્ટન માણિક, ભીખુભાઈ, બધા બહારથી આવેલા મહેમાનો. આ પ્રસંગે જે તમારી ફરજ છે બધાની, એવી જ મારી ફરજ છે. અને આપનું આજે નાનો નવનું સ્વાગત કરું છું. આમ જુઓ તો અંધાભાભી હતા અમારા શ્વેતાભાઈના વાઈફ, હું કાર્ય હતું અને એના લાઈફમાં હતું. મારો કોઈ ગિરીશભાઈ જોડે પરિચય નહોતો. એમને ઓળખાણ કરાવી અને મને એમની ઓફિસમાં લઈ ગયા. એમની ઓફિસમાં એમના નીચે 75 માણસો કામ કરે છે. મને એને રિક્વેસ્ટ કરી કે ઈશ્વરભાઈ તમે મારી ખુરશી પર જશો. હું તમારી સાથે નહીં બેસતો કે મને એને પ્રેમથી બેસાડ્યો. આપણે 5-6 વર્ષ થઈ ગયા. અને આમ એક કુદરતી નિયમ છે કેપ્ટન, કે તમે માન સન્માન આપો તો તમને માન સન્માન મળે. અને એ આજે પ્રતિભાવ તમારી પ્રસન્નતા છે. બીજે નંબરે सुबह बंद किनारा बेकिनारों के लिए, बंद सहारा बेसहारों के लिए, अपने लिए जिया तो क्या जिया, जी सके तो जी हजारों के लिए. આ એક વ્યક્તિ છે. એટલા બધા માણસો જેમને સાથ, સહકાર, સહયોગ, મદદ આપ્યા છે. બસ રતનભાઈ 4 વર્ષ પહેલા એક રિલાયન્સના બહુ મોટા ઓફિસર મારી પાસે આવ્યા. એના બેંક બની લઈને આવ્યા. કેશવભાઈ ઇસ્લામ સંજયભાઈ છે, હું આનું એડમિશન ક્યાંય થતું નથી, તમે એનએલમાં કરી આપો તો મારા બેનનું ઘર સંભળાઈ જશે. અને પરિસ્થિતિ એટલી ડામાડોળ છે. મેં ખાલી ગિરીશભાઈ ઉપર ડુ નીડફુલ એટલું લખેલું. ગિરીશભાઈ એનો સુંદર આવકાર આપ્યો, ચા પાણી પાયા, પ્રિન્સિપલ પાસે લઈ ગયા અને એનું એડમિશન કરી દીધું. પેલા ત્રણેય જણા બીજે દિવસે
ઊંચાઈનું પર્ટિક્યુલર લઈને આવ્યા કે એડમિશન લેવા જાય તો લાઈનમાં ઊભું પડે, લાંબવું પડે, હાથ જોડવા પડે, વિનંતી કરવી પડે, રાહ ચાવવા પડે. પણ ગિરીશભાઈ અમને જે પ્રેમથી રાખ્યા, અમને ઓળખાણ કરાવી, અને તમારો ખૂબ આભાર માનું છું. એવું મારી સાથે પણ 1984 હું ચેરમેન હતો ડાંગિયા કોલેજનો. ભાઈ કેટલાયના એડમિશન કર્યા છે. કામ પતી જાય પછી કોઈનો ચાઈસનો ફોન ન આવે. એ પેલા 5 ટકા 6 ટકા થાય ગિરીશભાઈ બરોબર, પછી કોણ હતું ને કોણ હું, આવું બનતું આવ્યું છે. પેલું કહેવાય છે ને, ફૂલ ખરે કે ખીલે, સમજી જીવે કે મરે, બાગને બધું સરખું, ન અહો ન રે. આ તો ચાલ્યા કરે એમ. શું જવરીને આપણું એવું શું કરી આપણું કામ પતી ગયું, આપણું રહી બીજા બાજુ. આમ જુઓ ને, ગિરીશભાઈ કેટલી વખત તમારું મન જીતી દીધું. અને ત્યારબાદ પ્રાઇવેટ વાત કરું છું. ઉમેશ ચેતનભાઈ અમારે એક મિત્રને ત્યાં ગયા અંધેરી, અને એમને કીધું કે આજે મેં ગિરીશભાઈ મેં આનું એડમિશન કરી નાખ્યું. તો ભાઈ તો 1-2 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર હતો. એટલે આ એની જે મહાનતા છે, નિપક્ષતા છે, ઈમાનદારી છે, આજે એનું સન્માન છે. મને લાગે ગિરીશભાઈ તમારા પ્રિન્સિપલ ઇન્સ્પેક્ટર આવું સન્માન નહીં થાય. બાકી તો સુભાષભાઈ કહેવત છે ને, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિષ્ફળ છે, અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી પછી કોણ પૂર્વની દશાને પૂછે છે, સંજોગ ભોગાવે છે, વરના કોણ ખુદાને પૂછે છે. એટલે ભાઈને જે કામ પતી ગયા પછી ફોન નહીં આવતો યાર, થેન્ક યુ ના, તો આજે બધાનો એક આરે ઢગલો કરીને તમે થેન્ક યુ કરીએ. ગિરીશભાઈ બહુ મજાના માણસ છે. સાથે હોય તો આપણે રૂડા લાગીએ ને એ પણ રૂડા લાગે. ને જે કંઈ એમની ઓળખાણ ઇન્ટ્રોડક્શન ચેતનભાઈ એવા. ચેતનભાઈ મારા બચપનના દોસ્તાર. સાહેબ નાનો હતો ને મારી જીભ જલાતી, મને ચેતન બોલતા ન આવડે, મને શેતાન કહેતો. અને આજે એને હું ગોષ્ઠીને બોલાવું છું. પાર્ટીના ધુરંધર નેતા છે. એટલે ક્યારેક એવો ઓર્ડર કરી નાખે કે એક પ્રસંગ એવો બન્યો, ગોવિંદાને પ્રચાર કરવા મારી ઓફિસમાં મીટિંગ રાખવાની હતી. મને કે ઈશ્વર ક્યાં છે? ઘરે જાઉં જમવા. આજે નહીં જમતો. 5 વાગે મીટિંગ છે પ્રચારની ગોવિંદાની. 400 ખુરશી, 400 માણસો જમવાનું, ફોટોગ્રાફર, વિડીયો, બેનર અને નાસ્તો બધું રેડી હોવું જોઈએ. અને 5 વાગે નાનું સોડા નથી હેવાનું, જો નાનું તપાસ કરવા આવશે. નાનું બધું ચેક કર્યું અને એમને રિપોર્ટ આપ્યો કે સાહેબ બધું બરોબર છે. એટલે આવા મોટા ગજાના કોંગ્રેસના સિનિયર લીડર છે. હંમેશા મને એમને ઓફર કરી છે એમપીની, એમએલએની, નગરસેવક. મને ના પડતો આવ્યો. રાજયોગ ન હોય ને તો તમે કાંઈ ન કરી શકો. આજે ભાઈ તમારું સ્વાગત કરતા એટલી પ્રસન્નતા અનુભવું છું. તમારો નિયમ છે, એ નિયમ બધાને કહું છું કે બિછા શકો તો ભૂલ બિછાના, કાંટે બિછાના મત सीखो, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, जला सको तो दीप जलाना, तीर चलाना मत सीखो, पिला सको तो प्यार पिलाना,
જહર પૂજાના મત છું. આ અમારા ગિરીશભાઈનું આ સ્વભાવનું આવરણ નિવારણ આમંત્રણ નિમંત્રણ આભાર ભારોભાર જે છે હું આજે રજૂ કરું છું. થઈ ગયું સર. ઈશ્વરને સાંભળો. ઈશ્વર એટલે ખરેખર ઈશ્વર છે. મારા વખાણ જેના વખાણ કરવાના હતા એના બદલે મારા વખાણ કરે, કારણ કે બચપણના સાથી ખરા ને. હવે આપણે જેના માટે ભેગા થયા છીએ ભાઈ ગિરીશ, એમના મિસિસ હિનાબેન, આ બંને જણા રિટાયર્ડ થયા છે. હિનાબેને તો વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું થોડા મહિના પહેલા, પણ આજે જ્યારે ગિરીશ રાઠોડનું સન્માન કરવામાં ઈચ્છા થઈ તો કે સાથે સાથે આપણે હિનાબેનને પણ બોલાવી લઈએ, અને આજે હિનાબેનનું પણ આપણે સ્વાગત કરવાનું છે. ગિરીશ માટે મારે શું કહેવાનું, મારા કેટલા વર્ષો પહેલા મારી ઓળખાણ થઈ. ઓળખાણ થયા પછી માયાવંશી સમાજમાં મારું ઇન્ટ્રોડક્શન એને આપ્યું, મને ઇન્ટ્રોડ્યુસ કર્યા માયાવંશી સમાજ પર. અને ત્યારથી લઈને તમે સામે જેટલા મારા મિત્રો બેઠા છે માયાવંશી સમાજના, ત્યારે હું હંમેશા કહું છું કે મારો પરિવાર છે, અને પરિવારની સામે શું બોલવાનું, સમજ્યા? પરિવારમાં એકના વખાણ કરવાના આના કરવા એ નહીં, મારો પરિવાર છે. પરિવાર કીધું એટલે બધું આવી ગયું. અને એ પરિવારના ઇન્ટ્રોડ્યુસ મને કરવા માટે ગિરીશભાઈ હતા. ગિરીશ રાઠોડે બહુ સારી રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા, બહુ સારી રીતે દરેકે દરેક કાર્યક્રમમાં મેં ભાગ લીધો. તમારા બધાએ જે પણ કાર્યક્રમ હતા, લગ્નના હોય કે ગમે તે હોય, હંમેશા હું હાજર રહેતો હતો. અને ગિરીશ એનલમાં કામ, રજિસ્ટ્રાર કામ કરે, કંઈ પણ કામ હોય તો ગિરીશને ફોન કરવાનો કે ભાઈ આ છે, આ કામ છે, ફલાણું છે, તો હંમેશા હસ્તે મોઢે તમને બધા કામ કરી આપે. માણસ જ્યારે ખુરશી પર હોય, સત્તા પર હોય ને, ત્યારે બધાને વખાણ કરે. ત્યારે જો એના વખાણ થતા હોય તો એનો અર્થ એમ છે કે એને આ માણસમાં કંઈ છે. સમજ્યા? આજે જ્યારે નક્કી કર્યું કે આપણે એનો સત્કાર કરવાનો છે, અને મારો ઈશ્વર એટલો હોશિયારો છે કે નહીં પૂછવા. મને પણ કદી ખબર નહોતી કે એને રથ કર્યો છે, કે નગારા વગાડવાનો છે, કે સાફો પહેરાવવાનો છે. એ બધું એની મેળે જ કરી નાખે. મને મેં આવીને પૂછ્યું, મેં કીધું ઈશ્વર આ બધું શું છે યાર કઈ? તો કે મને ખબર ન પડે. સમજ્યા? જ્યારે અહીંયા કરવાનું હોય ને ત્યારે આપણું નામ રહેવું જોઈએ. ત્યાં કોને કહ્યું છે? ઈશ્વરે કહ્યું છે. સમજ્યા? આટલું એટલો હોશિયારો માણસ આજે પોતાનો આટલો બધો ખર્ચો પોતાનો કરીને પોતાના હાથેથી કોણ કરે? છતાંય અમારા ઈશ્વરે એનો નિભાવ્યો, સંબંધ નિભાવ્યો, અને આપણે બધાને ભેગા કર્યા. મેં એને જ્યારે ફોન પર કીધું ને કે ઈશ્વર આટલા બધા માણસો આવશે, 25-30 માણસો, અને શું વાત કરે છે? અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ. કોના બારણાની બહાર જેટલા જૂતા પડે છે વધારે, એ માણસ ભાગ્યશાળી કહેવાય. કોને અત્યારે ટાઈમ છે? સમજ્યા? આજે આપણા ઘરની બહાર જો વધારે જૂતા આવે, ઘણા વધારે માણસો આવે તો એ ભાગ્યશાળી કહેવાય. તો અમારો ઈશ્વર એટલો ભાગ્યશાળી છે. અને ઈશ્વરની સાથે સાથે મારા ભાભી, સાદા ભાભી, દરેક કામમાં એની સાથે હોય, દરેક અને હંમેશા ઈશ્વર ગમે ત્યાં જાય, અમે પણ ગમે ત્યાં જતા ને સાદા ભાભી સાથે એને એકલા મૂકે નહીં. બેની જોડી છે, ઈશ્વર અને સાદાની જોડી કોઈ ન શકે તોડી. સમજ્યા? જ્યારે સુભાષભાઈની સાથે મેં વાત કરી કે સુભાષભાઈ, મેં તમને કીધું હતું કે ઈશ્વરભાઈ જ્યારે લેક્ચર આપશે ત્યારે તમને શાયરીઓ તો સંભળાવશે. સંભળાયું? ઈશ્વરભાઈ પોતે લેખક છે, શાયરીના બહુ શોખીન છે, અને મને ખબર છે કે એમના લેક્ચરમાં અને એ હોય જ તો ઈશ્વરના વખાણ કરવું, આપણા ભાઈના વખાણ કરવું, કોના વખાણ કરવું. હમણાં થોડા વખત પહેલા મારો ઇન્ટરવ્યૂ થયો, મને ઇન્ટ્રોડ્યુસ કર્યા માણેક સાહેબ સાથે.
આમ એક વખત ઓળખતો હતો, પણ આવા મોટા મહાન વ્યક્તિ તમારા સમાજમાં છે, આપણા સમાજમાં છે, તો આપણે ગૌરવ લેવા જેવી વાત છે. મને પુસ્તક ભેટ આપ્યું, પુસ્તકના 3 પ્રકરણ મેં વાંચ્યા પછી મેં એમને ફોન કર્યો, કીધું માણેક સાહેબ હું તમારા પ્રેમમાં પડી ગયો યાર. એટલું સુંદર પુસ્તકમાં આલેખન છે અને એટલું સુંદર રીતે સરળ ભાષામાં, જે ભાષામાં ગામડામાં બોલાતી હોય એ જ ભાષામાં એને પોતે વર્ણન કર્યું છે. બહુ સુંદર. અને આવા માણસો તો આપણા સમાજમાં છે, આપણે ગૌરવ લેવા જેવી વાત છે. ભૂપેન્દ્ર સુરતી, આપણા દિનેશભાઈ, ભરતભાઈ, કોના નામ લો, પણ બધાની વચ્ચે બધાની સાથેનો મને સરવાળો કરું ને તો સરવાળામાં સુભાષ આવે. કારણ કે એ અહીંયા રહે, અહીંયા મુંબઈમાં રહે, વલસાડમાં રહે અને દેશરમાં રહે, તો મારે એની સાથે વધારે સંપર્ક થાય. એટલે કંઈ પણ કામ હોય તો સુભાષભાઈને કહું, અને ન તો ખાપડિયાના આપણા રાજા ગિરીશભાઈને કહું. ગિરીશની એક ઈચ્છા છે કે કિશોરભાઈ, ગિરીશની ઈચ્છા છે કે હવે થોડા નિવૃત્તિ પછી હિનાબેનને લઈને આરામથી ખાપરિયામાં પોતાના ગામમાં જઈને એના મધર પાસે રહે. બહુ સારી વાત છે. દેશની હવા, દેશની આબોહવા, દેશના પાણી, અને આજે માં છે તો માની સાથે રહેવામાં જે મજા છે ને એ બીજે ક્યાંય નથી. જેટલું બને એટલું માની સાથે રહો, માના આશીર્વાદ લો, અને આપણા બધાના સાથે તમે જે સાથ અને સહકારથી જીવો છો એ બધા સાથ અને સહકારથી જીવો, એવી આશા સાથે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. હવે આપણે એમનો સત્કાર કરીએ. પેલા ઈશ્વરભાઈને વાત કરું. ઈશ્વરભાઈ, તમે સત્કાર કરો આપણા ગોવિંદ રાઠોડનો, અને પછી ભાભી કરશે હિનાબેન. આવો જોડો, એમના સાઈઝનો હાથ છે ભાઈ. એ હાલમાં કર્યું છે નથી કરતા. ઈશ્વર અંકલ સામે ભાભીનો એટલો મોટો હાર હતો પણ મેં રોકમાંથી બાંધી દીધો છે. જોડો, એમના સાઈઝનો હાથ છે ભાઈ. એ હાલમાં કર્યું છે નથી કરતા. ઈશ્વર અંકલ સામે ભાભીનો એટલો મોટો હાર હતો પણ મેં રોકમાંથી બાંધી દીધો છે. માયવંશી સમાજના સપૂત, એક સામાજિક કાર્યકર અને શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી જોડાઈને શિક્ષણના માધ્યમ દ્વારા સમાજને ઉત્થાન કરવા માટેના પ્રયત્નોના ફળ રૂપે આજે ઈશ્વરભાઈ પડિયાર અને શેતાંગભાઈ શાહ તરફથી ગિરીશભાઈ રાઠોડનું જે સન્માન થયું છે એના માટે હું કેપ્ટન એડી માણેક માયવંશી સમાજ વતી તમામ સંસ્થાઓ વતી અમારા તમામ સમાજના ભાઈ બહેનો વતી હું તમારો હૃદયથી આભાર માનું છું. પ્રભુ આપને ખૂબ ખૂબ આપે. તમે આપી રહ્યા છો, હું જોઈ રહ્યો છું. તમે આપી રહ્યા છે, હું જોઈ રહ્યો છું. વધારે બોલી શકતો નથી, શબ્દો ઘણા છે પણ સમય ઘણો ઓછો છે, છતાં પણ મારે કંઈક તો બોલવું પડશે. હું એટલું જ કહીશ કે હે માँ भवानी तेरे दरबार में मेरी जमानत कायम रखना.
हम रहे न रहे लेकिन ईश्वर पड़िया और श्वेता शाह तो हमेशा कायम रखना, हमारे महंत समाज के ऊपर ऐसी दया हमेशा रखना। હું બહુ પ્રભાવિત થયો છું તમારા ભાવના લાગણીથી ને તમારી પહેલા તો મિત્રતાની 15 વર્ષની નાની લંગોટિયાની ઉંમરથી તમારી દોસ્તી આટલા વર્ષો તમે જાળવી રાખી છે। મારા પણ ઘણા બધા મિત્રો હતા, ચાલી ગયા, એકાદ બે છે, પણ તમારી દોસ્તી જોઈને મને જલસી થાય છે। સાચી વાત કરું, I'm really appreciating that part. આમાં વાત કરવી, ઉભો થા, આવીને બાજુમાં બેસ, ચાલ આ ભાણું મૂક્યું ખાઈ લે, આજની જે વાતો થતી હોય તો એ પ્રેમની ભાષા છે, હું બરાબર સમજી શકું છું। તમારા લાગણી ભાવનાઓને વાચા આપવા માટે તમે જે આ કાર્યક્રમ કર્યો છે એ ખરેખર સરાહનીય છે। હું નતમસ્તક તમને વંદન કરું છું બંને ફેમિલીને। ભાઈ શ્રી ક્રિશભાઈ પાસે તો એમની વિશે ઘણી બધું બોલી શકું એમ છું। વર્ષોથી હું જોતો આવ્યો છું, સામાજિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા રહ્યું છે, અને એમાં સૌથી વધારે જે યોગદાન રહ્યું હોય એનું માધ્યમ જે રહ્યું શિક્ષણ। હું મારી પોતાની વાત કરું તો મારી 7 પેઢીમાં પહેલો કોઈ વ્યક્તિ હોય સ્કૂલમાં ગયો હોય તો હું 7 પેઢીમાં। મારા ફાધર બીજી ચોપડી ફેલ, મધર અભણ, હું હજી નસીબદાર છું મારી માં હજી જીવતી છે, 86 એજ છે, પણ શિક્ષણને બહુ સારી રીતે પચાવ્યું છે। એ શિક્ષણ જગત દ્વારા સમાજના ઉત્થાન માટે ગિરીશભાઈ જે આપણે યોગદાન છે એના માટે જે સન્માન તમે રાખ્યું છે એ ખરેખર અથાયોગ્ય છે, અને હું સરાહું છું, તમને બધાને અભિનંદન આપું છું। તમારી જેમ મને પણ વચ્ચે વચ્ચે થોડી શાયરીઓ બોલવાનો મન થાય છે ઈશ્વરભાઈને સાંભળ્યા પછી। તો હું કહીશ કે मैंने सुरेशभाई बारोट को चाहा, मैंने सुरेशभाई बारोट को चाहा तो पता लगा सुरेश भाई को ईश्वर पड़िया और श्वेतन भाई शाह चाहने वाला निकला, और जब मैंने आप दोनों को चाहा तो ये चाहने वाले का कारवा निकला। प्रभु आपने खूब खूब लांबू आयुष्य आपे, तंदुरुस्त आयुष्य आपे, खूब खूब प्रगति करो, અને અમારા જેવા નાનકડા સમાજ પર જે તમે દયા ભાવ લાગણી રાખી છે એ ખરેખર આજના પ્રસંગો હું ઉજવણીના રૂપે જોઈ રહ્યો છું। ગિરીશભાઈ એક પ્રતીક છે, અમારા સમાજનું એક પ્રતીક છે, અને એનું સન્માન જ્યારે થતું હોય તો એ અમારા માયાવંશી સમાજનું સન્માન થતું હોય એવું ફીલ કરી રહ્યો છું। વેરી હેપી, મને ખૂબ ખૂબ આનંદ છે। આપણે આપણી ભાવનાઓ લાગણીઓ સાથે જીવીએ, બાકી લાઈફમાં આપણે જે કંઈ જોઈ રહ્યા છે જોયું છે ભૂતકાળમાં અને આવનાર ભવિષ્યમાં આપણે ભાગી શકીએ એમ છે કે પ્રેમ સંબંધ લાગણી ભાવનાઓ સિવાયની આ દુનિયા તમારી લુખ્ખી છે। હું એમ કહીશ લુખ્ખી છે। આપણે ખાલી ખોટા નાની નાની સુલ્લક બાબતોમાં એકબીજા સાથે વિરુદ્ધમાં આવી જઈએ છીએ, વાણીથી વિચારથી। આપણે નથી રહેતા મકાનમાં, નથી રહેતા મહેલમાં, નથી રહેતા બંગલામાં, નથી રહેતા કોઈ ફ્લેટમાં, આપણે રહીએ છીએ માત્ર 6 ઇંચની જમીનમાં રહીએ છીએ। એ 6 ઇંચની જમીન ક્યાં છે? બે કાનની વચ્ચે। આ તમારી જમીન છે, જે કંઈ ઉત્પાદન છે, ફેક્ટરી છે, બધી અહીંયા છે, અને તમારા બંનેની ફેક્ટરીઓ બહુ સરસ મજાનું પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી રહી છે, જેમાંથી હું ઘણું બધું શીખી રહ્યો છું। એટલે આપણે આપણા વિચારોને પોઝિટિવ બનાવીએ, સકારાત્મક બનાવીએ, એક ભાતૃત્વ ભાવનાથી ચાલીએ, અને અમારા સમાજ માટે તમે બંને એક ઉદાહરણરૂપ છો। તમને બંનેને અભિનંદન। ગિરીશભાઈને માયાવંશી સમાજ જેની અંદર ઘણી બધી સંસ્થાઓ છે, 81 સંસ્થાઓ છે, બધાનું નામ તો હું લઈ નહીં શકું। માયાવંશી વિકાસ મંચના મનોહરભાઈ પટેલ ટ્રસ્ટીશ્રી પણ આજે આવવાના હતા, પણ કોઈ કારણસર આવી શક્યા નથી। માયાવંશી કલ્યાણ ટ્રસ્ટ દિલ્હીમાં જેમના કરતા હતા ભૂપેન્દ્રભાઈ બેઠા છે, સુરતના ભાઈશ્રી, તમામ સંસ્થાઓ તરફથી સમાજ તરફથી તમારું જે સન્માન મુંબઈમાં અહીંયા આગળ થતું હોય અને એના હોસ્ટ જો બિન માયાવંશી હોય તો આપણા માટે એક બહુ મોટી પ્રેરણા છે। હું તો કહીશ સર્વ મારા ભાઈ બહેનો જે માયાવંશી મિત્રો છે ખાસ કે આપણે ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું શીખવાનું છે।
આપણે લાંબી મજલ કાપવાની છે. ઘણી બધી મજલ કાપી છે, પણ આવનારી પેઢી માટે આપણે કંઈક મૂકી દેવું છે. એવી ભાવનાથી આપણે ચાલીએ. થેન્ક યુ વેરી મચ રતનભાઈ શાહ, ઈશ્વરભાઈ બળિયાજી, થેન્ક યુ વેરી મચ. આ અમને સન્માન આપવા માટે, ગિરીશભાઈને ઉત્થાન કરવા માટે, અમને પ્રોત્સાહિત કરવા માટે અમને જે બોલાવ્યા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ કેપ્ટન સાહેબ. આ ઈશ્વર શાયરી બોલે, કેપ્ટન સાહેબ શાયરી બોલે, તો હું કેમ લઈ જાઉં? બોલો બોલો બરાબર રેકોર્ડિંગ કરજો. તારા પ્યારથી ટકી રહેલી એ જિંદગાની છે. તારા પ્યારથી ટકી રહેલી એ જિંદગાની છે. અરે એ તો બતાવ કે તારાથી કઈ વાત છાની છે. અરે એ તો બતાવ કે તારાથી કઈ વાત છાની છે. સાચું કહું ગિરીશ, હું તો એમ જ માનું છું કે તારું દિલ એ મારી ગાંધાની છે. તો હવે શાયરીનો દોર શરૂ કરતા પહેલા હું ક્યારનો જોઈ રહ્યો છું કે તમારા હાથમાં વજન વધારે છે. તો તમારા આ વજન ઓછું કરવા માટે તમે જે બુકે કે ફૂલ કંઈ લાવ્યા છો તો તમે જરૂર એમને પહેલાં આપી દો, પછી આપણે આગળ વધારીએ. એટલે તમારો બોજો હલકો થાય. આવો એક એક પછી મારા પરથી આવો. એમનું સ્વાગત જેને કરવાનું છે એ સ્વાગત કરી દો.
ભૂપેન્દ્ર સુધી બે શબ્દો બોલશે. આજે ગિરીશભાઈ અને હિનાબેનના રિટાયરમેન્ટ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે. હલો, એ આજે શ્વેતાંગભાઈ શાહ અને ઈશ્વરભાઈ પરિયાની એક બહુ મોટી આપણા સમાજ પ્રત્યેનો કેટલો પ્રેમ છે તે બતાવે છે. પહેલી વાત કહું તો મેં આજે આપણે આટલા ભેગા થયા એનું કારણ, એનું નિમિત્ત માત્ર ગિરીશ છે. 2015 માં સમૂહ લગ્ન સ્ટાર્ટ કર્યા અને ત્યારે ગિરીશે બાપુ સાથે ઇન્ટ્રોડક્શન કરાવી અને બાપુ ત્યારથી આપણને ડોનેશન આપતા રહ્યા અને તે દરમિયાન 2016 માં ઈશ્વરભાઈ પડિયાની આ જ ઓફિસમાં અમને લઈ આવેલા ગિરીશભાઈ અને ત્યારે ઈશ્વરભાઈ પડિયાએ કંઈ પણ પૂછવા વગર બાપુને ચેકબુક આપી દીધી. બાપુ તમારે જે શ્વેતાંગ તારે જે લખવું તો લખ, પણ બાપુએ ત્યારે 11,000 રૂપિયા લખેલા પહેલા અને એ રીતે આપણે અહીંયા શરૂઆત થઈ અને ત્યારથી આ નાયલોન હાઉસને હું જાણું છું અને આજે હું લગભગ ત્રીજી વખત નાયલોન હાઉસ આવ્યો છું. એ અમારા ગિરીશભાઈ ના આભાર છે. ગિરીશભાઈ જો ના હોત અને બાપુ ના હોત તો આજે ઈશ્વરભાઈ પડિયા આપણું સન્માન ન કરતે. એટલે સન્માન કરવા માટે બી નિમિત્ત તો કોણ બન્યા? ગિરીશભાઈ બન્યા. અને આજે ઈશ્વરભાઈ પડિયા સાહેબે જે આયોજન કર્યું છે એ ખરેખર આપણે એક અભિનંદનને પાત્ર છે. કારણ કે આપણે નથી ઈશ્વરભાઈને કઈ લાગતું હતું, પણ ગિરીશભાઈ એવા સંબંધ ડેવલપ કરેલા છે કે જેના કારણે ઈશ્વરભાઈ આજે આટલું મોટું સન્માનનું આયોજન કરી નાખ્યું. એ અમારા માટે જે એક અકલ્પનીય છે. કારણ કે મુંબઈ ખાતે આટલો સમય ફરવો આટલા મોટા ઉદ્યોગપતિએ એ જ મોટી વાત છે. આજે આટલા વ્યસ્ત સમયમાં કોઈ વ્યક્તિ જ્યારે આવો કાર્યક્રમ કરવા માટે સમય ફાળવતો હોય, પોતાની પ્રીમાઇસીસમાં જ્યારે આવી એરેન્જમેન્ટ કરતો હોય, એ આજના યુગમાં બહુ મોટી વાત કહેવાય. તમે કદાચ અનુભવ્યું હશે કે કોઈ આપણા સમાજના વ્યક્તિને બી કદાચ કીધું હોય તો મારી પાસે ટાઈમ નથી એવો શબ્દ કદાચ બોલે આજની તારીખમાં, અથવા તો મારી પાસે જગ્યાનો અભાવ છે. પણ ઈશ્વરભાઈએ જે એમની મહાનતા બતાવી છે અહીં એમનું પ્રીમાઇસીસમાં આ પ્રોગ્રામ કરવાની, એ ખરેખર ધન્યવાદના પાત્ર છે. અને એના મુખ્ય શ્રોતા અમારા શ્વેતાંગભાઈ શાહ એટલે અમારા બાપુ છે. બાપુ ના વિશે તો આપણે સૌ આખો સમાજ જાણીએ જ છે કે બાપુ શું છે અને બાપુની દરેક વ્યક્તિ ઓળખે છે. અને બાપુ જ્યારે બી સમારંભ આવે છે ત્યારે એમ જ કહે છે કે મને નેક્સ્ટ જન્મ માયાવાસી સમાજમાં આપજો, એવું બાપુ બોલે છે. એટલે બાપુના વિશે તો મારે વખાણ કરવાના રહેતા નથી, કારણ કે બાપુ અમારા માટે બાપુ જ છે ખરેખર. બીજી વાત, ગિરીશભાઈની સાથે સાથે જ્યારે હિનાબેન પણ રિટાયર થયા છે ત્યારે બંને જણા એમનો દીકરો મોટો દીકરો કેનેડા છે, એટલે મારી બેનનું બી અત્યારે બંનેનું રિટાયરમેન્ટ ગયું ત્યારે મારે બંનેને બેનનો સન્માન કર્યો. એમનો પ્રશ્ન કર્યો હવે શું કરશો? તો એમ કે મારે તો મારા મિસ્ટર સાથે વર્લ્ડ ટૂર પર જવું છે અને તેમનો દીકરો બી કેનેડા છે, તો તે લોકો બી ફરવા નીકળી ગયા. તો ગિરીશભાઈની વિઝા લાગી ગયેલી છે મને જાણવા મળ્યું અને કેનેડા જવાના છે. તો એમના માટે બી આજે એમને શુભેચ્છા આપી દે કે એવો સારી રીતે ત્યાં 6 મહિના આરામ કરીને આવે દીકરાને વહુની હાથે, અને પછી એમનો નિવૃત્તિ જીવન ગામમાં સરળતાથી પસાર કરે એવી શુભકામના. અને એમનું રિટાયરમાં બંને જણા ખૂબ સારું સુખી સંપન્ન આયુષ્યમાન તંદુરસ્ત બધું જીવન જીવે એવી હું અહીંથી એમને શુભેચ્છા પાઠવું છું. અને ખાસ ઈશ્વરભાઈ પડિયા અને શારદા મેડમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આપણને સરસ આ આયોજન કરવાની તક આપી અને અહીંયા આપણે ઉપસ્થિત થયા. થેન્ક યુ સો મચ શ્વેતાંગભાઈ શાહ અને ઈશ્વરભાઈ પડિયા. થેન્ક યુ. થેન્ક યુ ભૂપેન્દ્ર સુતીજી. થેન્ક યુ. હું અહીંયા પાછો ભૂલી જઈશ, તમે મને બોલાવવામાં ટેટે નહીં કરો. મારે હિનાબેન માટે કઈ કહેવું છે? હા, હિનાબેન તમે રિટાયર થઈ ગયા, 2 મહિના થઈ ગયા, બરાબર છે. વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું. અત્યાર સુધી તો તમે ટિફિનમાં આપતા હતા એ રોટલી ખાતો હતા. હવે તમે ગરમ એને જરા ખવડાવજો રોટલી, દાળ ભાત, શાક, અને 2 જણા પ્રેમથી રહેજો. સમજ્યા? આવો સમય બહુ ઓછો આવે છે, બહુ ઓછો સમય છે, અને ખૂબ પ્રેમથી તમે રહો એવી અમારી બધાની શુભેચ્છા છે. હવે દિનેશભાઈ 2 શબ્દો કહેશે. નમસ્કાર. રિટાયરમેન્ટના
ગિરીશભાઈ અને હિનાબેનનું રિટાયરમેન્ટનું સન્માન કરવા માટે આજે ઉપસ્થિત રહ્યા. એમાં ઈશ્વરભાઈ પડિયા અને બાબુએ જે આયોજન કર્યું એ આપણા બધા માટે ગૌરવરૂપ છે. ગિરીશભાઈ બાલ્ય અવસ્થાથી આજ સુધી મારી સાથે વધારે પડતું એટેચમેન્ટ નાનપણથી છે. જ્યારે નાનો હતો બાબુ ત્યારથી મારી સાથે ફરવું, સાથે આવું, ગમે ત્યાં જવું સાથે, અને એના જીવનનો મોટો ભાગમાં હું સહભાગી રહ્યો છું. જેમ મારા જીવનમાં બી એટલો જ સહભાગી છે. હું લગ્ન માટે જોવા ગયેલો ત્યારે બી સાથે ગિરીશ જ હતો. અને તો એ 8મી ભણતો હતો. એ 8મી ભણતો હતો. એ તો સ્કૂલે નહીં જવાનું, તો આપણા લઈને પાછો ઘરે. આગળ કે શું છે નથી દિલીપભાઈ ના પાડે એટલે નહીં જવાનું. આ જઈને ત્યાં મારું સિલેક્શન એમણે જ કર્યું હતું. એટલે સહભાગી છે. અને એજ્યુકેશનમાં આજે અમે એટલા માટે ગૌરવ લે કે અમારો ગામનો એક દીકરો આ સ્ટેજ પર રજિસ્ટ્રાર સુધી પહોંચે, અને જે સમાજના કે ઓળખીતાઓ બધાને જે એજ્યુકેશનમાં મુંબઈમાં એડમિશનની જે પ્રોબ્લેમ આવે એ બહુ સારી રીતે સોર્ટ આઉટ કરતો, અને લોકો એનો લાભ લીધો છે. છેલ્લો લાભ અત્યારે એક વીક પહેલાં જ મારી દીકરીનું હતું કે એમની ગાઈડલાઇનથી મેથી ટાઈમમાં એડમિશન મળી ગયું. અને ઘણા મને બી ફોન કરતા કે મારે આ પ્રોબ્લેમ છે ગિરીશભાઈ, તો કે ગિરીશભાઈનું સ્વિચ ઓફ આવે છે. એ કહ્યું કે એડમિશનના ટાઈમે એના પર એટલું બર્ડન રહે એ સ્વિચ ઓફ કરે કે તમે પર્સનલી જઈને મળજો, તમને સારું પરિણામ આપશે. એટલે એજ્યુકેશનમાં એમની સારી મહેનત કરી અને બધાને સહકાર આપેલો છે, અને એ આજે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બીજું કે હિનાબેનની અત્યારે રિટાયરમેન્ટ થયા, આપણે બધા પ્રાર્થના કરીએ કે બંનેનું જીવન તંદુરસ્ત આનંદમય રહે. ભૂપેન્દ્રભાઈ કીધું કેનેડાથી ફરી આવે બધા, અને ત્યાર પછી ગામમાં બી થોડી એક્ટિવિટી કરે. સામાજિક એક્ટિવિટીમાં બી મારી સાથે ગિરીશભાઈ હતા ટીમ ટુડે, અને સાથે જ બધું કરવું છે. અને એમાંથી એને ઘણું શીખીને મારા કરતા એ આગળ બી નીકળ્યા છે. એ એનું મને આજે ગૌરવ છે. આજે અમારા ગામનું એક ગુજરાતનું પડિયા સાહેબ અને સેતરણી સાહેબ બાપુ જે સન્માન કર્યું, જે આયોજન કર્યું, એ અમારા ગામ વતી હું તમારો પડિયા સાહેબ આભાર માનું છું કે આવું આયોજન મેં પહેલી વાર થયું છે. અને બધું નહીં કહેતા હવે ગિરીશભાઈ અને હિનાબેનનું એ બીજી ઇનિંગ શરૂ કરે છે, એમાં ખૂબ તંદુરસ્ત આનંદ મંગલમાં રહી, ને બાબુજી એકદમ ગામમાં રહી તો અમે બી શરીર મળતા જ રહીશું. જોકે આને મળીએ જ છીએ અમે તો આનંદ છે. અને આટલું કે હું વિરમું છું. ધન્યવાદ. તમારે જઈને હું બોલાવું, મહેરબાની કરીને મારું ને ઈશ્વરભાઈનું નામ નહીં લેતા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમે જે કહ્યું છે અમારે ગિરીશ પટેલને આપણે બધા માટે કહ્યું છે, પણ હવે શોર્ટમાં ફક્ત ગિરીશને અને ભાભીને આશીર્વાદ આપવા તમારે આવવાનું છે. હવે સુરેશભાઈ નમસ્કાર સૌને. ગિરીશ અને મારી મામા ફોઈની સગાઈ છે, એનું બંને ભાઈ છે. એનું જેટલું શારીરિક કદ છે એના કરતાં આજે મને એવું લાગ્યું કે એનું સામાજિક કદ ઊંચેલું છે અને બમણું છે. હવે એવા આટલા મોટા કદાવર માણસને એના બચપણમાં હું કેડે લઈને ફર્યો છું એ મારું સદભાગ્ય છે. એમની બેન મારી આંગળી પકડતીને મારે કેડે રમતો, અને આજે એનું સન્માન કરવાનું થાય તો એ માટે હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું. અને બીજી વાત કે દિનેશભાઈએ કહ્યું તેમ એમની પ્રતિભા તો 8મા ધોરણ છે, એટલે 8 ને 14 વર્ષથી જો કોઈને છોકરી પસંદ કરતો હોય તો તમને પ્રતિભા ત્યારથી જ. તો આ તે વ્યક્તિ આટલે હદ સુધી પહોંચે, એમનું નિવૃત્તિ જીવન તો તંદુરસ્ત છે એટલે તંદુરસ્ત રહેવાનું છે, અને બહુ સારી તંદુરસ્તી રિટાયર થયા છે. એનું પાછું જીવન બહુ સારું જીવે એ માટે પ્રભુ પ્રાર્થના. અને હિનાબેન એ ખરેખર પ્રતિભા નારી છે, કારણ કે પતિના રિટાયરમેન્ટને પગલે ચાલી નીકળ્યા. મિત્રો આટલો કોઈ પાવર અને આટલો પગાર કોઈ છોડે નહીં. જ્યારે નોકરીની મુસીબત હોય ત્યારે આ પાવર, ગવર્મેન્ટ નોકરી પગાર ઓછો તો કઈ નહીં, પણ પાવર વધારે હોય છે. હવે એ પાવરદાર નોકરી છોડીને પતિને સાથે જો રિટાયરમેન્ટ લઈ લેતા હોય તો એમને એક વિશેષ ધન્યવાદ આપવો ઘટે. બે શબ્દો બોલવાના છે, બધું નથી કહેતો. ફરીથી
નામ નથી લેતો તમારા વડીલોનો આભાર. ધન્યવાદ. આપણામાં કહેવત છે કે એક સફળ પુરુષ હોય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો અમારા ગિરીશભાઈનું સફળતામાં હિનાબેનનો ખૂબ મોટો સાથ છે અને હિનાબેનની સફળતામાં પુરુષનો સાથ હોય તો ભાઈ ગિરીશનો સાથ છે. ત્યારે એના સાથથી આજે આપણો સમારંભ બહુ દીપી ઉઠ્યો છે. હવે કંચન મારું કંચનભાઈ આવો. નરેન્દ્ર ક્યારે આવ્યો? ગિરીશભાઈના રિટાયરમેન્ટ પછી અમારા વિશ્વ પિતામાં અને કર્ણ જેવા મિત્ર ઈશ્વરભાઈ પંડ્યા, એમનું નામ લઈ શકું છું, એમનું નથી લઈ શકતું. એટલે એમણે આજે આ પ્રસંગ અવસર જે મેળવ્યો છે, આજે અવસર જે રાખ્યો છે ગિરીશભાઈ માટે. ગિરીશભાઈ જોડે અમારી 12મી પાસ કરીને ગુજરાતથી મુંબઈમાં પધારેલા આગળ ભણવા માટે. ત્યાંથી અમારે એની સાથે ઘણું એટેચમેન્ટ. હું રેલવેમાં હતો, એ મલાડમાં હતા, પણ એની નોકરી એવી કે એને ચર્ચગેટ આવવું પડે દર મહિને, અને હંમેશા દર મહિને અમને અમારી મુલાકાત રેગ્યુલર થતી. એટલે એમના વિશે અને એના દરેક કામમાં અમે એકબીજાને સહભાગી રહ્યા અને સરસ રીતે અમે આ જીવન ગિરીશભાઈએ જે ડ્યુટી કરી રજિસ્ટરની, એ સરસ રીતે ડ્યુટી થઈ. અને હું બહુ ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાના જીવનમાં આ રિટાયરમેન્ટનો પ્રસંગ આવતો નથી, પણ ગિરીશભાઈ અને હિનાબેન આ પ્રસંગને માની રહ્યા છે. એ બદલ હું એમને ઘણો ઘણો અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. થેન્ક યુ. તમારા સમાજ માટે એક બહુ મોટી વાત છે. સમજ્યા? આ માણસ રિટાયર થઈ ગયો ને તો તમારા સમાજને આપી દીધો. વધારે સમાજ માટે કામ કરશે, ઉપયોગી થશે એવી આપણે આશા રાખીએ. નરેન્દ્ર રાખો. થેન્ક યુ બાબુ પંડ્યા સાહેબ. આજના ગિરીશભાઈના રિટાયરમેન્ટ સેલિબ્રેશનના સમારંભમાં આજનો કાર્યક્રમ આયોજન બદલ સુભાષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ગિરીશભાઈ માટે કહેવામાં એવું છે, રિટાયરમેન્ટ માટે તેમના માટે બધા જ બોલશે, પણ ગિરીશભાઈ માટે મારે કહેવું છે કે એક કહેવત છે કે નાનું બાળક પણ 2 શબ્દ બોલતા 2 વર્ષમાં શીખી જાય છે, પણ ગિરીશભાઈને ક્યારે કયા શબ્દ ક્યારે બોલવાના એ બહુ સારી આવડત છે. એ એમનાથી હજુ સુધી એવું શીખી નથી શક્યો ક્યારે ચૂપ રહેવું જોઈએ, અને ગિરીશભાઈ પાસે બહુ સારી આવડત છે. બીજું કે હું એમએસપી સંઘમાં પ્રમુખ છું, પણ અહીં સુધી મારી જે મંજિલ છે એમાં ગિરીશભાઈનો સૌથી વધારે મોટો ફાળો છે. કારણ કે હું ઘણા વર્ષોથી એમને મારા મોટા ભાઈ તરીકે જ એમને માનની નજરથી જોઉં છું, અને એમના શબ્દને કોઈ દિવસ પીળું નથી. કોઈ ઘણા જ અમારા ઓળખીતા છે, અમને ખબર છે. ગિરીશભાઈ ને અત્યારે બાપુએ કીધું કે સમાજ માટે આપી દીધા, પણ ગિરીશભાઈ તો પહેલેથી જ સમાજ માટે જ હતા અને સમાજ માટે કરી જ રહ્યા છે, અને હવે આગળ બી કરશે, અને હવે સારી રીતે કરશે. આજના પ્રસંગમાં મારું જે હું અહીં છું ને તો બહુ મોટો, કારણ કે સમાજમાં લઈને આવવાવાળા બી મને જે છે તો એ ગિરીશભાઈ છે. કઈ નહીં હોતો, મારી પાસે કઈ હતું નહીં, ત્યારે મારો આંગળી પકડીને હાથ પકડીને મને અહીં સુધી લઈ આવ્યા છે. એટલે બધાની સમક્ષ આ બધું રિટાયરમેન્ટ એ છે, પણ મને આજે મોકો મળ્યો કે આપ સમક્ષ બોલવા માટે કે ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ તમારો, અને આપ અહીં સુધી મને આવ્યા બદલ, અને આજનો રિટાયરમેન્ટના આગળની લાઈફ આપની સારી રીતે, હિનાબેન આપની સારી રીતે જાય એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ નરેન્દ્રભાઈ. ભરતભાઈ, દર વર્ષે અમારા બધા જે મુંબઈના મિત્રો છે બધાને ખબર આવે એવા મારા ખાસ મિત્ર ભરતભાઈ. ખૂબ ખૂબ આભાર. અને ગિરીશભાઈને રિટાયરમેન્ટના જે કાર્યક્રમ આયોજન કર્યું એ બદલ આપણે બધા જ થઈને એમનો ઈશ્વરભાઈનો આભાર માનીએ. હવે ગિરીશભાઈ જે પર્સનલ રિલેશનમાં ડેવલપ કરવાનું એમને જે બી મોકો મળ્યો ને એ છોડતા નથી. આ ગિરીશભાઈની ખાસિયત છે, અને એની અંદર એમનો ક્યારે બી સ્વાર્થ મેં જોયો નથી. એટલે ધન્યવાદ આ બધા કાર્યક્રમ માટે. હું હવે બધાનું નામ કીધું ને નામ લેવું નથી, અને શુભેચ્છા પાઠવું છું ગિરીશભાઈ. થેન્ક યુ. સંતોષ, આઈએ. સંતોષ જે છે
ગિરીશભાઈની સાથે કામ કરતા હતા એ પહેલા રિટાયર થઈ ગયો ને? હા, કારણ કે તું તેને પહેલા જ લઈ લીધા. ધન્યવાદ શોષણભાઈ, પ્રિય સાહેબ, મંચ પર ઉપસ્થિત ગિરીશ, હિનાબેન, નરેન્દ્ર રાઠોડ, સુભાષભાઈ, આ બધાને, શ્રુતિભાઈ, બધાને નમસ્કાર. ગિરીશ રાઠોડની વાત કરવાની એટલે અમે બંને એક જ તારીખમાં ઓફિસે જોઈન થયા, એક જ દિવસે. અને આનંદની વાત એ છે કે અમે રિટાયર થયા ત્યારે બંને ટોપની પોસ્ટથી જ રિટાયર થયા, એનો મને ઘણો બધો આનંદ છે. હિનાબેન અસિસ્ટન્ટ કમિશનર ક્લાસ 1 ઓફિસ, એ પણ 2 મહિના પહેલા રિટાયર થયા છે. તો એમના પણ અભિનંદન, અને બંનેને હું રિટાયરમેન્ટની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. બીજું એમનું ઇન્ટ્રોડક્શનના વારામાં બધા ઘણું બધું કીધું છે લોકોએ, હું વધારે સમય લેતો નથી. ધન્યવાદ ગિરીશભાઈ, હેપી રિટાયરમેન્ટ. હિનાબેન, હેપી રિટાયરમેન્ટ. એન્જોય યોર સેકન્ડ. થેન્ક યુ. ભાઈ કોઈને કઈ બોલવું છે પછી બધી મનમાં ન રહી જાય તમારી, હો. હા. પછી કઈ મને આ ચાન્સ નો આપ્યો. ગિરીશભાઈ રાઠોડ, હું એમના મોટા બાપુનો છોકરો થાઉં છું. ગિરીશભાઈ મારા મોટા ભાઈ છે, અને હમણાં મારા ફાધર તો નથી રહ્યા, ગિરીશભાઈના ફાધર નથી રહ્યા, પણ અમારો 5 ગાળાનું ઘર છે. એમાં અમે ગિરીશભાઈને અમારા બાપુ તરીકે જ જોઈએ છે, કે અમારા ફાધર તરીકે અમને એમને માન આપીએ છીએ અને બધું રિસ્પેક્ટ રાખીએ છીએ. અને અમારા 5 ઘરના કુટુંબમાં જે અમે લોકો એકી સાથે ચાલી રહ્યા છે એ બધું ગિરીશભાઈના માર્ગદર્શનમાં જ. અમારા ઘરમાં જે બી સુખ દુઃખના પ્રસંગ હોય છે તો ગિરીશભાઈ વગર કાંઈ બી ચાલતું નથી. અમારી ઘરની વહુઓ બી બધી છે, એટલે ગિરીશભાઈ માન એટલું લાગે છે. ગિરીશભાઈ યસ કે એટલે યસ, નો કે એટલે નો. આટલા વર્ષોથી અમે લોકો એક સાથે મળીને ચાલી રહ્યા છે. અને ગિરીશભાઈ 38 વર્ષની સેવામાં મલાડના એનએલ કોલેજથી રિટાયર થયા છે. અને એમનું જે સ્ટેટસ હતું એ કોલેજમાં, હું ઘણી વખત એમના કોલેજમાં એમને મળવા જતો હતો, એમનું જે સ્ટેટસ જોઈને એટલો આનંદ થતો કે ના, મારો ભાઈ આટલા મોટા પોસ્ટ પર આટલી મોટી કોલેજમાં છે. એ જ પ્રમાણે અમારી ભાભી હિનાબેન, એ બી મહારાષ્ટ્ર શાસનના કોકણ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર ઉપાયુક્ત તરીકે રિટાયર થયા છે. એમને વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું છે. એમના બી ઓફિસમાં હું વિઝિટ કરવા માટે ગયો હતો, ને ત્યાં બી એમનું જો સ્ટેટસ જોયું છે ને એમની જે ઓફિસ જોઈ હતી, તો સાચે જ કે ગુજરાતી માણસ મહારાષ્ટ્ર શાસનના આટલા મોટા હોદ્દા પર કામ કરી રહ્યું છે એ જોઈને ઘણો આનંદ થયો. અને મહારાષ્ટ્રના લોકો એમને મેડમ મેડમ રાઠોડ મેડમ રાઠોડ મેડમ કરીને જે માન આપતા હતા એ જોઈને સાચે અમારી છાતી એકદમ ગર્વથી ભરાઈ આવતી હતી. તો ગિરીશભાઈ અને હિના ભાભી બંને રિટાયરમેન્ટ પછી હજુ એટલા જ વર્ષો તંદુરસ્ત સ્વસ્થ રહે એવી અમે બધા એમની શુભકામના આપીએ છીએ. અને આજ સાથે હું શ્વેતાંત સાહેબ અને પડિયા સાહેબ બંનેનો આભાર માનું છું કે અમારા માયાવતી સમાજ અને અમારા મોટા ભાઈ અને ભાભીના સન્માનમાં તમે આટલો મોટો કાર્યક્રમનું આયોજન કર્યું છે, એટલે રાઠોડ પરિવાર તરફથી આપનો અમે લોકો મનપૂર્વક આભાર માનીએ છીએ. ધન્યવાદ. હવે કોઈને બોલવાનું હવે બાકી છે જી? મિત્રો, મને બોલવું તો ઘણું છે, પણ મારી પાસે શબ્દો નથી, એટલે હું ખાલી ગિરીશભાઈ અને હિનાબેનને હેપી, હેલ્ધી એન્ડ પીસફુલ રિટાયર લાઈફ. જો કેટલું ટૂંકામાં જોયું તો તમે એટલું ટૂંકામાં. ભાઈ મને તો બધા ઓળખતા હું નટુભાઈ નું સુભાષભાઈ રેડી, ભાઈ મારા નાના ભાઈ સુભાષભાઈ. અને એ ખાસ કે જે કોઈ કહી નહીં શકે પણ હું કહું, મને બોમ્બેમાં સ્ટેમ્પ પહેલું અપાવવાનો ગિરીશ છે, કારણ કે ગિરીશે મને દીકરીને નોકરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોકરી આ મને ખબર છે. હેલો. તો એ નોકરી પહેલી અપાવી, પહેલી સ્ટેમ્પ જે આપણે તો અહીંયા એક ભાઈ છે દીપકભાઈ કરીને, તો એમનો બી આભાર કે એમણે મારી દીકરીને સુરત, બોમ્બેથી સુરત આવી, બોમ્બેમાં પહેલું સ્ટેન્ડ આપનારી સેકન્ડ ગિરીશ કે જેને ટોપનું છે તેના થકી મારું જે આગળ કાર્યક્રમ ચાલ્યું, મારી દીકરીના લગ્નથી મારી જે કંઈ કરે ને બધુંમાં સહભાગી જ હતા. પણ આ એક બહુ મોટું કાર્ય હતું કે મને બોમ્બે જેવા શહેરમાં સુરતના એકદમ નાના માણસને જો સ્ટેન્ડ મળ્યું ને તો ડ્યુ ગિરીશભાઈ કંઈ એમને ટોપ નોકરી આપી હતી, તેના થકી મારી દીકરીનું સપન બી સારું થયું. આજે આઈ એમ હેપી
ગિરીશ થકી ભગવાન એમને સારા અને બંનેને સુખી રાખે. એટલે આ વેરી ગુડ. હવે આપણા બધા વતી લાવો, આપણા બધા વતી ગિરીશભાઈને આપણે મહેમાન આપીએ છીએ અને ફુલાર અર્પણ કરીએ છીએ અને સાથ એમને આ કિશોરભાઈ એક મિનિટ અહીંયા જોઈ લો ભાઈ. ભરતભાઈ કેવું આપણી મારા રાખીને આપણે એમના માટે 200 ગ્રામ ચાંદી આપણે આપીએ. કામ કરે પડે નહીં, ચિપકાવેલું છે. એક મિનિટ પછી બધા જોઈ લેજો. ઓકે ઓકે ઉભા રહેજો. હવે ગિરીશભાઈને કહ્યું કે આપણા એમને જે બે શબ્દો બોલવા હોય. થેન્ક યુ બાપુ, થેન્ક યુ પડિયા સાહેબ. હવે બધા વગર જોઈ કોયલા છે હું થોડું કંઈક લખીને લાવ્યો છું. હા, તો એમાંથી હું બોલીશ. બીજું કે પહેલાં જ કહું છું કે બધાનું નામ લેવું શક્ય નથી. તો કદાચ કોઈકનું નામ લેવાનું રહી જાય તો ખોટું લગાડતા નહીં. તો હું જરાક અમે બાપને કીધું છે કે સમય થઈ ગયો છે, તમારી સુગંધ આવી રહી છે, તો 2 મિનિટ હું લઈશ તમારી. નમસ્કાર. સુપ્રભાત તો નહીં, શુભ દુપાર થઈ ગઈ છે. આજના મારા વિદાય સમારંભમાં ઉપસ્થિત દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું. નગીનદાસ ખાનવાલા કોલેજમાં 38 વર્ષની સેવા કરીને રજિસ્ટ્રારના હોદ્દા પરથી હું નિવૃત્ત થયો છે. સાથે મારા સાથી સંતોષભાઈ એ પણ રજિસ્ટ્રાર તરીકે નિવૃત્ત થયા 2 વર્ષ પહેલા અને આજે ઉપસ્થિત છે. આ પ્રસંગે ઉજવવામાં આવેલ વિદાય સમારંભ માટે આપનો ખૂબ જ આભારી છું. કેટલા વ્યક્તિત્વ એવા હોય છે જેમના સંગથી સાથે જીવનના પ્રેરણા મળે છે. થોડીક પળોમાં એક અતૂટ વિશ્વાસ બનાવી દે છે. વિશિષ્ટ શ્રી ઈશ્વરભાઈ પડિયા સાહેબ, સુલતાનભાઈ શાહ બાપુને કહેવા માંગીશ કે તમે તમારી દુઆઓ હંમેશા हमारी साथे रखो. और यह साचो कहूँ है, एक दूसरे को दुआ में याद रखा करो. सच्ची दुआओं का असर लाजवाब होता है. गौर करना कई बार किसी का बड़ा काम किसी की छोटी सी दुआ का मोहताज होता है. हमारा जो पुरुषार्थी मानसना आशीर्वाद हमारी अंदर मानवीय मूल्यों ने मजबूत करશે. આશા છે તમે આવી જ રીતે અમને દુઆઓ આપતા રહેશે. આજે પોતાનો કિંમતી સમય કાઢીને અહીં પધારેલ મારા મિત્ર મંડળ, મારા પરિવાર તથા મારા સહકર્મીઓ હું આભાર વ્યક્ત કરું છું. મારું સન્માન કરવા બદલ અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સ્કાયલાઇન એવિએશન ક્લબના ફાઉન્ડર કેપ્ટન એડી માણેક સાહેબ, વાયજાવંશી કલ્યાણ ટ્રસ્ટ પ્રભુ ભૂપેન્દ્ર સોઢી સાહેબ, વાયજાવંશી શિક્ષણ પ્રચારક સંઘ નરેન્દ્ર રાઠોડ સાહેબ,
શ્રી નયનભાઈ સોડા સાહેબ ઉપસ્થિત નથી, એમના અગત્યના કામથી જવું પડ્યું, અત્યારે આવશે. સુરતથી પધારેલા દિનેશભાઈ પટેલ સાહેબ, નવસારીથી પધારનારા મોટાભાઈ સુરેશભાઈ, મામા ધર્મેન્દ્રભાઈ, નરેશભાઈ વસાણિયા સાહેબ, રાજેશભાઈ ગમેરિયા સાહેબ, મહેન્દ્ર બારોટ સાહેબ, કંચનભાઈ બારોટ સાહેબ, તેમજ મારા પરિવાર નીતિન, હિતુ, મનોજ, ગિરીશ બારોટ, સુરેશભાઈ દેસાડિયા, વસંતભાઈ ઓંડિયા, નગીનભાઈ, નટુભાઈ, ભરતભાઈ, રાયચંદભાઈ, બીજું કોઈ બાકી રહી ગયું હતું? નરેશભાઈ વસાણિયા, કોઈ બાકી છે? આમાં પિંટા, ચંદ્રશેખર પેન્ટા, અજયભાઈ છોકરા પાછળ રહી ગયા, કેમ દેખાતા નથી? હા, ચિકનભાઈ, એ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલો સમય કિંમતી કાઢીને અહીંયા પધાર્યા છે. આજના સમારંભને યાદગાર બનાવવા તેમજ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુભાષભાઈ બારોટનો પણ આભાર માનું છું. આપણા આદરણીય અને સન્માનીય શ્રી ઈશ્વરભાઈ પટિયાએ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી સુચનભાઈ શાહ બાપુની અથાગ મહેનતથી આ કાર્યક્રમને સુંદર ઓપ અપાયો, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અહીં પધારેલ તમામનું નામ લેવું શક્ય નથી અને કોઈના નામ લેવાનું રહી ગયું તો એમની પણ ખરા દિલથી ક્ષમા ચાહું છું. આપનો સહકાર આગળ પણ મળતો રહેશે એવી શુભકામના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય જય ગરવી ગુજરાત. હવે છેલ્લે હિનાબેન બે શબ્દો કરશો. થેન્ક યુ, વેરી ગુડ, વેરી Hello, myself Meena Rathod, Mrs. of Mr. Girish Rathod. આજે મારા તરફથી અને મારા હસબન્ડ ગિરીશ રાઠોડ તરફથી અહીંયા ઉપસ્થિત સર પડિયા સર, મિસિસ પડિયા, સુરતી સર, જેટલા પણ ઉપસ્થિત મહેમાનો છે એને આજે માણેક સર, સુભાષભાઈ બધાએ આજે એમના ઉપસ્થિત રહીને જે અમારું સ્વાગત કર્યું છે આજે, તો એ ખરેખર મેં કદાચ સ્વપ્નમાં બી વિચાર્યું નહીં હશે કે આ રીતનું સ્વાગત થશે અમારું. હું એના માટે ખૂબ દિલથી સૌને અભિનંદન કરું છું. અને બીજું કે ગિરીશભાઈ વધારે સમય લેતી નથી તમારો. ગિરીશભાઈ એમણે 38 વર્ષ MKS કોલેજમાં પોતાની સેવા આપી છે અને કઈ રીતે સેવા આપી છે તમને બધાને ખબર છે કે આજે કોલેજ આટલી પ્રગતિ કરી છે અને આટલી ઊંચાઈ પર એમની કોલેજ છે તો એમણે કોલેજનો ગ્રોથ થતા જોયો છે અને એના માટે એમના સહકારી અને એમણે જે એફર્ટ્સ આપ્યા છે એ કમેન્ડેબલ છે. અને હું કહું કે 24/7 ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે સમયે કોલેજમાંથી ફોન આવે ગમે ત્યાંથી તો એ હંમેશા તત્પર રહેતા હતા અને કોઈ દિવસ એમ નહીં કે આજે નહીં પહોંચાશે કે હંમેશા એણે પોતાનું નાનું કેમ નહીં હોય પણ યોગદાન આપ્યું છે. હવે એ નિવૃત્ત થઈ ગયા છે, અઠવાડિયું થઈ ગયું છે અને સામાજિક આ બધા નાના નાના ફંક્શનમાં થોડા વ્યસ્ત છે. પણ પછી મારી બી એવી ઈચ્છા છે કે આપણો માયવંશી સમાજ છે એમનો એક સ્લોગન છે, શિક્ષણ એ સમાજ ઉન્નતિનો પાયો. તો આપણા માટે એક જ શસ્ત્ર છે આગળ આવવા માટે, શિક્ષણ. અને એ માટે આપણો સમાજ અને એ કાર્યમાં પોતે પણ એજ્યુકેશન એનાથી જોડાયેલા હતા સંસ્થાથી, તો એમની પાસે એના માટે ખૂબ નોલેજ છે, માર્ગદર્શન આપી શકે છે બધાને. અને આપણા સમાજમાં જો એના થકી જે કરતા હોય તો હું ખૂબ ગર્વ અનુભવું છું એમના માટે. અને બીજું કે આપણા સમાજમાં જ્યારે લોકો આગળ વધે છે, છોકરા, એક તમને ઉદાહરણ આપું છું. જ્યારે માણેક સર માટે એમણે મને કીધું, હું ઘરે જ હતી, કે તને ખબર છે માણેક સરનું એવિએશન ક્લબ છે, એ આટલા હોદ્દા પર છે. તો
મારું રિએક્શન કદાચ એમણે એ નહીં કર્યું હશે તો હું મારું મોઢું એમ હા કરીને અવાક થઈ ગઈ અને હું 3 સ્ટેપ પાછળ જતી રહી. તો મારા છોકરાએ મને કીધું કે અરે મમ્મી કેમ આમ કરે છે? મેં કીધું તને ખબર નથી કે અહીંયા સુધી પહોંચવાનું આપણા સમાજના એક સભ્ય માટે કેટલી મોટી વાત છે. અને હું ચાહું છું કે આપણા અહીંયા જેટલા બી છોકરાઓ છે બધા આગળ વધે. અને મારું સ્વપ્ન છે કે હું મહારાષ્ટ્ર શાસનમાં હતી તો મેં ઘણા બધા આઈએસ ઓફિસર સાથે કામ કર્યું છે. તો આમાંથી આપણા છોકરાઓને પણ આઈએસ બનાવવા માટે પ્રયત્ન કરો અને એમને આગળ લાવવા અને જે પણ કંઈ એમને સુવિધા જોઈતી હોય કે કંઈ પણ જોઈતું હોય તો સર છે કે આપણા બીજા માણેક સર પોતે છે ગાઈડન્સ કંઈ જોઈતું હોય તો આપણે એમના પાસેથી વિના સંકોચ લઈ લેવું જોઈએ અને આપણા છોકરાઓ બી ખૂબ આગળ વધે એવી મારી ઈચ્છા છે. અને વધારે કંઈ નથી કહેતી. હવે ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરું છું કે ગિરીશભાઈનું આયુષ્ય ખૂબ આનંદમય જાય, તંદુરસ્ત રહે અને એમની જે કંઈ ઈચ્છા છે એ બધી જ ઈચ્છા સફળ થાય. અને છેલ્લે આજે તમે સર્વ આટલું વ્યસ્ત શેડ્યુલ ટાઈમ તમારું હોય છે અને સન્ડે કોઈને આવવાનું બધાને કંટાળો આવે, એક જ દિવસ છુટ્ટી મળતી હોય એવા ટાઈમમાં બી તમે થોડો સમય કાઢીને અહીંયા આવ્યા એ માટે તમારો સર્વનો હું આભાર માનું છું અને મારા દેશ એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, એ મારી પર્સનલ છે પણ હું બધાની સામે કહી દઉં છું કે વિધિન શોર્ટ પીરિયડ તમે દાદા દાદી બનવા જઈ રહ્યા છે. એને નવું ઘર લીધું હોય એમાં બાકી, એની રિટાયરમેન્ટની બાકી, અંદર નાના નાની આ બધી પાર્ટીનો સરવાળો એ અમે કરવાના છીએ. આપણે બાદબાકી કરી નાખે એક જ પાર્ટી મોટી કરી. હવે લાસ્ટમાં છેલ્લું છું. આજે એટલું સુંદર આયોજન કર્યું મારા મિત્ર ઈશ્વરે. અમારી બધાની ઈચ્છા છે કે અમે એનું સ્વાગત કરીએ. એને તો અમારું સ્વાગત કર્યું તો અમારી ઈચ્છા છે કે આપણે એનું સ્વાગત કરીએ. બધા ઊભા થઈને એમની ઇનોવેશન કરીને બધા તાળીઓ પાડજો અને બધું આપણે એનું સ્વાગત કરશું. બીજું તો કઈ નથી આપી શકતા. માતાજીની મૂર્તિ છે, માતાજીને જ આપણે ઈશ્વરભાઈને મૂર્તિ આપતા એક મિનિટ વચ્ચે ઉભા રાખો. વચ્ચે ઉભા રાખો, તમે પોતે ઉભા રાખો. એમનું પણ આપણે પૂર્વથી સ્વાગત કરીએ. આ ફૂલ ફરતા જ રહે છે. હવે તમને સુગંધ તો આવી આવશે. સોડમ કહેવાય, સોડમ. જ્યારે નક્કી કર્યું કે આપણે આ કરવું છે ફંક્શન, ત્યારે મેં ઈશ્વરને કીધું ઈશ્વર આપણે ચા પાણી નાસ્તો રાખીએ. તો ઈશ્વર મને કે ગાંડો થઈ ગયો. મારા અહીંયા ઘરેથી અહીંયાથી જ્યાં મહેમાન છે, અતિથિ દેવો ભવ, તમારો અતિથિ છે, જેમાં વગર ન મોકલું એને તો તમારા માટે બધું સુંદર ભોજન તૈયાર છે. બધા જમીને જજો. અને ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધા આવ્યા અમારા મિત્રની પાર્ટીમાં. અને ખાસ હિનાબેન, તમે આજે મેં સાંભળ્યા બહુ સુંદર બોલો છો. તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ.